બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે અને નારદજી બ્રહ્માજીને બહુ સારા પ્રશ્નો પૂછી રહ્યા છે. હે પિતા બ્રહ્મા, આપ પણ શિવ પાર્વતીના વિવાહમાં ઉપસ્થિત હતા અને હું પણ શિવ પાર્વતીના વિવાહમાં ઉપસ્થિત હતો. વીતેલી વાતોને આપણે યાદ કરીએ છીએ. ભૂલી વિસરી બાત કો હમ દોનો યાદ કરેંગે. જે પ્રસંગોને માણ્યા હોય એ પ્રસંગો ઘણીવાર આપણે વાગોળતા હોઈએ છીએ. એ રીતે આજે બ્રહ્મા અને નારદજી દોનો બંને જણા જે વીતેલી ક્ષણો છે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની, બંને જણા વાતો કરી રહ્યા છે. ના શ્લોક નારદજી બોલ્યા છે, સ્વયં ભગવાન મહર્ષિ વેદવ્યાસની રચના છે. વિધે બ્રહ્માજીનું નામ છે. એ વિધે વિજાનાસી સર્વમ. આપ તમે બધું જ જાણો છો. સમ નારદ બોલે છે, પિતા બ્રહ્માજીને કહે છે, વિધે સર્વમ વિજાનાસી. विजानासी, सब कुछ जानने वाला ये ब्रह्मा जी, मेरे पर कृपा करो. कृपया शंकरस्य च तवया विभूतानि कथिता कथा मे शिवयो शुभा कथा मे शिवयो शुभा. કથાની અંદર જે મનુષ્યનું મંગલ કરનારી કથા છે એ કથા આપ અમને કહો. ત્યારે બ્રહ્માજી કહે છે, નારદ સાંભળો. ભગવાન શિવ દેવ, દૂત, ભૂત, ડાક, ડમરુ, નફીરી, રણશંગી, શંખનાદ अनेक वाद्यों के द्वारा भगवान शिव जी हिमालय नगर में सुंदर एक अद्भुत अलौकिक रूप लઈને આવે છે. હિમાલયજીએ નગરમાં એવી સુંદર વ્યવસ્થા કરી હતી કે જે દેવતાઓ જાનમાં આવવાના હતા એ દરેક દેવતાઓની પ્રતિમા નિર્માણ કરી છે. દરેક દેવતાઓની મૂર્તિઓ નિર્માણ કરી છે. શિવ મહાપુરાણમાં એવું કહ્યું છે કે ભગવાન શિવજી દેવતાઓ સાથે આવ્યા, પણ જે દેવતાઓની પ્રતિમા જ્યાં હતી એ દેવતા સ્વયં એમની પ્રતિમા જોવા માટે ત્યાં ઊભા રહી જાય છે. આ રીતે પોતપોતાની પ્રતિમા, પોતપોતાનું ચિત્ર જોવામાં દેવતાઓ, દેવગણો સૌ ત્યાં ઊભા રહે છે. હવે હિમાલયજીએ ભૂત પ્રેતોની કોઈ પ્રતિમા નહીં બનાવી, તેથી ભૂત પ્રેતો અને ભગવાન શિવ એ સૌ વિવાહ મંડપના દ્વારે પહોંચે છે. બાકીના દરેક દેવતાઓ, ઋષિ, મુનિ સૌ પોતપોતાનું ચિત્ર, પોતપોતાની પ્રતિમા, પોતપોતાની મૂર્તિઓ જોવા માટે જેની મૂર્તિ જ્યાં હતી ત્યાં જ ઊભા રહે છે. એક બહુ મોટું આ મનોવિજ્ઞાન છે. આપણને આપણી મૂર્તિ ગમે, આપણને આપણું ચિત્ર ગમે. હવે તો ફોટો એક સરળ વસ્તુ થઈ ગઈ છે. મોબાઈલ આવતા આ બધું સામાન્ય થઈ ગયું છે. પહેલા તો ફોટો પડાવવા જવું મતલબ જીવનનો મોટો ઉત્સવ. ત્યાં ફોટો પડાવવા જવું છે, કેટલો ઉત્સાહ હોય કે મને ફોટો પડાવવા જવું છે. એમાં પહેલા તો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી હતી, એમાં કલર ફોટોગ્રાફી આવી. ત્યારે તો એટલું કુતૂહલ થયેલું કે કલર ફોટો, જેવા આપણે કપડાં પહેર્યા એવા જ કપડાં આવે. એક બહુ મોટું મનોવિજ્ઞાન છે. પોતાનું ચિત્ર, પોતાની છબી એ ગમે. અને જ્યારે પહેલા ફોટોગ્રાફી શૂટિંગ આવું નહીં હતું ત્યારે મોટા મોટા ચિત્રકારો હતા. રાજા મહારાજાઓના દરબારોમાં ચિત્રકારોને રાખવામાં આવતા હતા, જેથી તેમની પરંપરામાં જે રાજા મહારાજા હોય તેના ચિત્રો દોરે અને રાજ દરબારમાં ચિત્રો રાખે. એ પૂર્વજ રાજાઓ જેટલા થયા હોય તે રાજાઓના ચિત્રો હોય છે. અને ચિત્રો એવું હોવું જોઈએ કે જે રાજા હોય એના કરતાં સારું દેખાવું જોઈએ ચિત્ર. રાજા હોય એના કરતાં નબળું ચિત્ર નહીં દેખાવું જોઈએ. આપણે કાળા હોય તો ફોટો તો ધોળો જ આવવો જોઈએ. આપણે બદલે ગમે એટલા કદરૂપા હોય પણ આપણો ફોટો તો રૂપાળો જ આવવો જોઈએ. આવા ચિત્રકારો હતા.
એક દ્રષ્ટાંત મેં સાંભળેલું કે એક રાજા પોતાના બેઠક ખંડની અંદર આમ ફરી રહ્યા હતા. એના બધા જ પૂર્વજો મહાન યોદ્ધા, મહાન બળવાન રાજાઓના ચિત્ર હતા. આટલા વીર પુરુષોના ચિત્રો હતા, દિવ્યતા સે ભરેલા ચિત્રો હતા. અને બધાને ચિત્રો જોતા હતા એ રાજા. રાજાને એમ થયું કે અમારા પૂર્વજ બધા જ રાજાઓ ચિત્રો પોતાના આ ખંડની અંદર રાખ્યા છે, તો મારે પણ મારું ચિત્ર રાખવું જોઈએ. પણ રાજાના મનમાં ગ્લાનિ થઈ કે હું તો સુંદર નથી, મારું ચિત્ર તો કેવી રીતે આવી રીતે સુંદર આવી શકે? કારણ કે રાજાની પાસે એક પગ નહીં હતો, રાજાની પાસે એક આંખ નહીં હતી. જેને એક આંખ ન હોય ને જેને એક પગ ન હોય એનું ચિત્ર કઈ રીતે સારું આવી શકે? કેટલી મુશ્કેલી પડે. મનમાં ગ્લાનિ થઈ કે હવે શું કરવું? મારા આગળના જે પૂર્વજ રાજાઓ છે, કેવા મહાન યોદ્ધા, કેવા સ્વરૂપાન, કેટલા સુંદર રાજાઓ, મારું ચિત્ર તો સારું બની જ ન શકે, કારણ કે મારો એક પગ નથી ને મારી એક આંખ નથી. હવે કરું શું? બુદ્ધિજીવી મંત્રી આપણી સાથે ને આપણા મંત્રી, આપણી સલાહકાર સમિતિ કેવી છે એની પ્રગતિ, આપણી પ્રગતિ એના પર આધારિત હોય છે. તમારી સાથે રહેનારા માણસો એ આપણા માનસ ઉપર સવાર થતા હોય છે, આપણા વિચારો ઉપર એ સવાર થઈ જતા હોય છે. તેથી ખૂબ સાવધાનીપૂર્વક તમે કોની સાથે રહો છો, તમારા સંગી સાથી કોણ છે, તેના કેવા વિચારો છે, અને ખાસ કરીને તમારા છોકરાઓ ભણતા હોય તો છોકરાઓની સાથે રહેનારા તેના મિત્રો કેવા છે, આપણી દીકરી ભણતી હોય તેને સખીઓ કેવી છે, એ સખીઓની વિચારધારા કેવી છે, એના પર ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે આપણો દીકરો કે આપણી દીકરી ગમે એટલું સજ્જન ને સંસ્કારી હોય, પણ જો વાતાવરણ તેને ખરાબ મળી જાય તો બહુ મુશ્કેલી ઊભી થાય છે. મંત્રી બુદ્ધિજીવીને ડાયો માણસ, અરે રાજા નિરાશ થવાની શું જરૂર છે? આપ બહુ સુંદર દેખાવ છો. હવે કઈ રીતે સુંદર દેખાય? એક આંખ જેને નથી, જેને એક પગ નથી, તો પણ મંત્રી કહે છે રાજા આપનું ચિત્ર સર્વથી સુંદર બની શકે છે. રાજા કહે મંત્રી કેવી વાત કહો છો? મારી પાસે એક પગ નથી, મારી પાસે એક આંખ નથી, મારું ચિત્ર કઈ રીતે સારું બની શકે છે? મંત્રી કહે છે રાજા સાહેબ, દુનિયામાં કોઈ વસ્તુ અસંભવિત નથી, સબ કુછ સંભવિત. આપણે કામ કરીએ, દૂર દૂર સુધી આપણે સર્વ જગ્યાએ સંદેશ મોકલીએ કે આપણા પ્રાંતના બધા ચિત્રકારોને ભેગા કરીએ આપણે, અને ચિત્રકારોને ભેગા કરીને નિર્ણય લઈએ કે જે કોઈ રાજા સાહેબનું સારામાં સારું ચિત્ર બનાવી શકે અને રાજા સાહેબને ચિત્ર ગમે તો જે મોહ માગે એને ઇનામ આપવું આપણે, અને તેનું રાજ દરબારમાં સન્માન કરવું અને સ્વાગત કરવું. હમણાં જ અમારી કથા હતી દેવ સોમનાથ. આપણા પ્રભાસ ચિત્રનું સોમનાથ મહાદેવનું જે શિવાલય છે એના પહેલાંનું એ શિવાલય છે. એના ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલે એ નકશો લીધેલો કે આવું શિવાલય આપણું સોમનાથનું હોવું જોઈએ. દેવ સોમનાથ, વિધર્મીઓથી શિકાર બનેલું સોમનાથ, પણ એક દિવ્ય સોમનાથ. ત્યાં કથા હતી, ડુંગરપુરના રાજા સાહેબ ત્યાં પધાર્યા હતા. પહેલાં પણ રાજા સાહેબને ઘરે જવાનો મને અવસર મળ્યો હતો, રાણી સાહેબાને પણ મળ્યો હતો. એમની પણ મહત્વની શિવ ભક્તિ હતી. એમના રાજ દરબારમાં એક 1000 શિવલિંગ, હજારેશ્વર મહાદેવ, ડુંગરપુરના રાજાને રાણી ગુજરાતી પણ બોલે અને હિન્દી પણ બોલે, અંગ્રેજી પણ જાણી શકે, ભણેલા ગણે રાજા રાણી. પણ રાણી સાહેબાની મને એક વાત બહુ ગમે. રાણી સાહેબા કહે ચાલો બાપુ હું તમને આખો દરબાર દેખાડું. રાણી સાહેબા ખુદ ગાડીમાં બેસી ગયા. એમાં ગાડી જતી હતી ને એક જગ્યાએ કંઈ ટર્ન લેવાનું આવ્યું, તે પાણી વૃક્ષનું કુંડું આડે આવતું હતું. જો મોટા માણસો કેટલા સરળ હોય છે, તો ગાડી ત્યાંથી ટર્ન લઈ શકતી નથી, વળતી નહીં હતી. તો ડ્રાઈવર ઉતરવાની તૈયારી કરતો હતો. ડ્રાઈવરને કહ્યું નહીં તું બેઠો રહે. રાણી સાહેબા પોતે નીચે ઉતરે છે અને વૃક્ષનું કુંડું એક બાજુ મૂકીને પાછા ગાડીમાં બેસી જાય છે. આ મોટા માણસોની સરળતા હોય છે. આ છે રાજા સાહેબ. ટેલિવિઝનમાં જે ત્યારે જોઈ રહ્યા છો, પાગળ એકદમ સાદગી ભરેલા માણસ છે.
અને જ્યારથી ફોર વ્હીલનું સંશોધન થયું ત્યારથી ફોર વ્હીલ લઈને અત્યાર સુધીની ફોર વ્હીલો એના રાજ દરબારમાં છે. આટલા મોટા માણસ છે આ રાજા, ડુંગરપુરના રાજા. અજારેશ્વર મહાદેવ શિવલિંગનું દર્શન કરાવ્યું, ઘણો બધો વાર્તાલાપ કર્યો. ખુશી થાય આવા ડાયા સારા સજ્જન માણસોને મળવાથી. તો રાજા સાહેબે બહુ બધી ખુશી વ્યક્ત કરી કે આ પ્રાંત ટ્રાઇબલ પ્રાંત છે, આપણી પરંપરાને બહુ લોકો ખંડિત કરી રહ્યા છે. બહુ શુભકામના વ્યક્ત કરી, બહુ સારું લાગ્યું. તો મંત્રી દરેક રાજ્યની અંદર આજુબાજુના પ્રાંતમાં સંદેશ મોકલાવે છે કે દરેક ચિત્રકારો આવે. દરેક ચિત્રકારો રાજ દરબારમાં ભેગા થયા છે. અને મંત્રીએ જાહેર કર્યું કે ભાઈ અમારા રાજા સાહેબની જે સારામાં સારી છબી બનાવી શકે, ચિત્ર બનાવી શકે, એમને જે કહે તે ઇનામ આપવું, તેનું સન્માન કરું રાજ દરબારમાં. તો બધા ચિત્રકારો મનોમન હસવા લાગે છે કે આ રાજાનું ચિત્ર કોઈ દી સારું બની જ ન શકે, થઈ જ ન શકે. એક આંખ નથી, એક પગ નથી, આમનું ચિત્ર કઈ રીતે સારું બની શકે છે? મનોમન બધા હસવા લાગે છે. અને સવે હાર માની લીધી, ન બની શકે. એમાંનો એક કોઈ ચિત્રકાર હતો. એ ચિત્રકારે કહ્યું કે મને 7 દિવસ જોઈ ચિત્ર બનાવવાનું. 7મે દિવસે હું ચિત્ર સારામાં સારું બનાવી શકું. બીજા બધા ચિત્રકારો હસવા લાગે છે તેના ઉપર કે જો સારું ચિત્ર નહીં બને તો આ રાજા છે મૃત્યુદંડ પણ આપી દે, આ જીવન જેલમાં પણ પૂરી દે, આ સાહસ ન કરે. સૌ તેના પર હસવા લાગે છે કે આ વ્યક્તિ દુઃખી થવાનો છે. બધા ચિત્રકારોનું થયું કેવી રીતે સારું ચિત્ર બની શકે? સાત દિવસે બનાવી આપીશ. અવધિ નક્કી કરી કે આ દિવસે આ સમય હું ચિત્ર રાજ દરબારમાં ઉપસ્થિત કરીશ રાજા સાહેબનું. સૌને કૌતૂહલ થયું કે આપણે જાય તો ખરા જોવા. કોઈને ઈર્ષા ભાવ, કોઈનો અદેખાય ભાવ, કોઈને જોવા માટે કઈ રીતે સારું ચિત્ર બની શકે છે. હવે ચિત્રકાર સુંદર ચિત્ર બનાવીને લાવે છે. રાજાને એક આંખ નથી, રાજાને એક પગ નથી, ચિત્ર સુંદર બની જ ન શકે. પૂર્વ રાજાઓના કેટલા સુંદર સુંદર ચિત્રો રાજ દરબારમાં લાગેલા છે. આમનું ચિત્ર કઈ રીતે સારું બની શકે? ચિત્ર તૈયાર કર્યું છે. બધા ચિત્રકારો કુતૂહલથી ઊભા છે કે આગળ દંડ મળશે આ ચિત્રકારને. રાજા ક્રોધાયમાન થશે, દંડ થશે, કે મૃત્યુદંડ થશે અથવા આજીવન કેદ થશે. ચિત્ર રાજા સાહેબની સામે મૂકવામાં આવ્યું છે. પ્રેક્ષકો જે હતા એની સામે નહીં. રાજા એટલો ખુશ થયો ચિત્ર જોઈને. મંત્રી સાહેબ કહે ધન્ય છે ચિત્રકાર, તારી બુદ્ધિને ધન્ય છે, તારી સૂઝને ધન્ય છે. એ ચિત્રકારને મંચ પર બોલાવે છે. હજી જે જોનારને ચિત્ર દેખાડવામાં નથી આવ્યું, સિર્ફ રાજાના મંત્રી આ ચિત્રને જોઈ રહ્યા છે. એટલી ખુશી વ્યક્ત કરે છે. પેલા સૌને થયું કઈ રીતે સારું ચિત્ર બની શકે છે? રાજાને એક આંખ નથી, રાજાને એક પગ નથી. સૌ ઇંતજાર કરે છે ને વિનંતી કરે છે કે અમને ચિત્રનું દર્શન કરાવવામાં આવે. રાજા સાહેબ ને મંત્રી સૌ જે પ્રેક્ષકો આવેલા જોવા માટે તેને ચિત્ર દેખાડે છે ને આખી સભા ઊભી થાય છે અને સુંદર તાલીઓથી આ ચિત્રને વધાવે છે ને એટલું સુંદર ચિત્ર બને છે. અરે ચિત્ર કઈ રીતે સારું બનવું છે? ચિત્રકારે ચિંતન કર્યું કે રાજાને એક પગ નથી, તો રાજાને ઘોડા ઉપર બેસાડી દીધા છે. ઘોડો સાઈડમાંથી દેખાવામાં આવ્યો છે. જે પગ સાજો છે એ આખો પગ દેખાયો છે, પહેલી બાજુનો પગ દેખાડવાનો ન હોય, કારણ કે એ પગ રાજાનો નહીં હતો. એટલે ઘોડામાં સવાર છે રાજા. પછી એક સાઈડનો પગ નથી, આ સાઈડની આંખ નથી, તો પગ દેખાડે તો પણ ચિત્ર સારું ન બને. આંખ જો આંધળી છે એ દેખાડે તો પણ ચિત્ર સારું ન બને.
તો રાજાને બંદૂકથી શિકાર કરતા દેખાડી દે. જ્યારે શિકાર કરતા હોય ત્યારે હંમેશા શિકારની એક આંખ બંધ હોય છે. રાજા ઘોડા પર સવાર છે, બંદૂક ટાંકે છે, તેથી આંખ બંધ છે અને પેલો લૂલો પક્ષી પેલી સાઈડ છે. રાજા ચિત્ર જોઈને પ્રસન્ન થાય છે. વાહ ચિત્રકાર વાહ! આ છે બુદ્ધિ, આ છે સૂઝ, આ છે સમજણ, આ છે ચિંતનનો વિષય. તેથી હિમાલય નગરની અંદર દરેક દેવતાઓ, દેવીઓ, દેવગણોના સુંદર સુંદર ચિત્રો નિર્માણ કર્યા છે. જ્યારે પણ કોઈ રિસેપ્શનમાં જાઓ તમે જો ચિત્રો લગાડે. અમારે ઉતારે પણ જે અમારું નિવાસસ્થાન છે બંને બાજુ ચિત્રો લગાડેલા છે સંતો, મહંતો, મહાપુરુષોના. વચ્ચેથી ચાલવાનું, તેના પર દ્રષ્ટિ જાય. ઘણા ઘણા આપણે રિસેપ્શનોમાં જાય તો બંને બાજુ કાકા ને મામા ને દાદા ને મોટા બાપાના સૌના ફોટા. એ પરંપરા બહુ જૂની પરંપરા છે. એ પરંપરા હિમાલયે શરૂ કરી છે. જે જાનમાં આવેલ આ મારા ઉતારાનો દ્વાર છે. ધીંગેશ્વર મહાદેવથી લઈને આનંદાસ બાપુથી લઈને દરેકના ચિત્રો લગાડ્યા છે. આ કોઈ નવી પરંપરા નથી, આ પ્રાચીન પરંપરા છે. અત્યારે પણ કોઈના ફંક્શનમાં જઈએ તો આવી એક વ્યવસ્થા હોય, કોઈના લગ્ન પ્રસંગમાં જાવ તો એમના સગા સંબંધીઓના ચિત્રો એન્ટરમાં લગાડેલા હોય છે. હિમાલય પણ આવી જ વ્યવસ્થા કરી હતી. તેથી સૌ પોતપોતાના ચિત્રો, પોતપોતાની મૂર્તિ જોવામાં મશગુલ થયા. શંકર ભગવાન, શંકરના ગણો અને ભૂત પ્રેતો પહોંચી જાય છે. હરખાતી મલકાતી અનેક અરમાનોને સાથે લઈને માતા મેનાવતી વરરાજાનું સ્વાગત કરવા માટે આવે છે. ગર્ગાચાર્ય મહારાજ સુંદર મંત્રો બોલે છે. શંકર પાર્વતીના વિવાહની વિધિ ગર્ગાચાર્ય કરાવે છે. ગર્ગાચાર્ય મહારાજ બહુ જ ભાગ્યવાન છે. આ ઋષિ સુંદર મંત્રો દ્વારા શિવ અને પાર્વતીની વિધિ કરાવે છે. મેનાજી સુંદર આરતી ઉતારે છે. આરતી ઉતારતા ઉતારતા મનમાં થોડું એમ થયું કે મારી પુત્રી પાર્વતી કેટલું તપ કર્યું છે, તો તેનો વર કેટલો સુંદર છે. પહેલી વાર જયારે દ્રષ્ટિ કરે છે ત્યારે અતિ સુંદર, સૂર્ય કોટી સમપ્રભા, કરોડો સૂર્ય સમાન જેના મુખ પર પ્રકાશ છે, પ્રસન્ન મુખ મુદ્રા છે. આવું સુંદર દર્શન થયું છે. મેનાએ દ્રષ્ટિ ધીરે જલ્દી નીચે કરી લીધી છે. થયું હજી એકવાર નિહાળી લઉં કે વરરાજા કેટલા સુંદર છે. એ પાર્વતીની માતા મેના બીજી વાર જયારે આમ દ્રષ્ટિ કરે છે ત્યારે ભગવાન શંકરજી અદ્ભુત એક લીલા કરી છે. 5 મુખવાળો વરરાજો, મોટા મોટા સર્પોને ધારણ કર્યા છે, અંગ પર ભસ્મ લગાવેલી છે, જટા જૂટધારી, આજુબાજુ ભૂત પ્રેતો છે, વિકરાળ છે, ગળામાં મોટા મોટા સર્પો છે. મેના નથી એવું કે પહેલા જયારે મેં દ્રષ્ટિ કરી ત્યારે તો મને બહુ સુંદર રૂપ દેખાણું હતું, બીજી વાર હવે જોઈ રહી છું ત્યારે કમ કુરૂપ દેખાય છે. તો આ લીલા શા માટે? તમારા આચાર્યો જેમને ભણાવે છે એમને કહે, જો મેના બીજી વાર દ્રષ્ટિ ન કરે તો અમંગલ ઘટના ન બને, પણ બીજી વાર જયારે દ્રષ્ટિ કરે છે ત્યારે બધું અમંગળ થવા લાગ્યું છે. તો મેં તેને પૂછીએ કે આનો અર્થ કયો? તો એ બહુ સુંદર અર્થ એમાંથી નીકાળે છે અને કહે છે કે કન્યાની માં વધારે પડતી જો વરરાજા સામે જોવે તો તેને દ્રષ્ટિ દોષ લાગે. એકવાર જોવાનું હોય છે. જ્યારે વરરાજાનું સ્વાગત કરતા જ્યારે તેને કુમકુમની બિંદી કરવાની હોય ત્યારે તો ધ્યાન રાખવું જ પડે. એ સમયે વરરાજાને જોઈ લેવાના, બાકી જે કાંઈ વિધિ હોય એ બધી વિધિ દ્રષ્ટિ નીચે રાખીને કરવાની હોય છે. આમ તો મારા બ્રહ્મલીન ડોંગરજી બાપા એવું કહેતા હતા કે દ્રષ્ટિ દોષ એ ભયંકર હોય છે. આન ઉપર પડે કે આપણા ઉપર પડે એ દ્રષ્ટિ દોષ કહ્યો છે. વક્તાઓ માટે પણ બ્રહ્મલીન ડોંગરજી બાપાએ કહ્યું, કોઈ પણ વક્તા 7 સેકન્ડથી વધારે તેના શ્રોતા પર નજર ન કરી શકે. કોઈ પણ વક્તા હોય, બાપજી કથા કરતા તો નીચે ધ્યાન રાખીને જ કરતા, કોઈની સામે દ્રષ્ટિ નહીં કરતા. અમે લોકો તો બધાની સામે જોતા રહીએ, પણ 7 સેકન્ડથી વધારે કોઈ પણ વક્તાએ કોઈ શ્રોતા ઉપર દ્રષ્ટિ ન કરે તેને દ્રષ્ટિ દોષ લાગે છે. અને કોઈ પણ કન્યાની માં હોય એને વરરાજા ઉપર નજર ન કરે. એકવાર જ્યારે તેનું સ્વાગત કરતા હોય ને કુમકુમની બિંદી કરવાની હોય ત્યારે તેને દ્રષ્ટિ કરી લેવાની છે, બાકી જે કાંઈ વિધિ હોય નીચે
દ્રષ્ટિ રાખીને જ કરવાની હોય છે. આ એક સંસ્કાર છે. ટગર 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 જોયા ન કરે. ઘણી જગ્યાએ લગ્નમાં જાય તો કન્યાની માં વરરાજાને અમે ડોળા કાઢતી હોય. વરરાજો મનમાં વિચાર કરે કે હજી એની દીકરીને પરણાવી નથી, આ એની માં મારી સામે ડોળા કાઢે છે અને પરણાવ્યા પછી તો મારા કુટુંબમાંથી કાઢશે મને. અને બીજી એક વાત, દીકરાના લગ્ન થતા હોય ત્યારે દીકરી જે રીતે તૈયાર થાય કન્યાના સ્વરૂપે, એ રીતે કન્યાની માએ તૈયાર ન થવાય, થોડુંક ઓછું રહેવાય. ખબર પડવી જોઈએ કે આ કન્યા છે કે કન્યાની માં છે. અત્યારે તો આપણને ખબર ન પડે કોણ કન્યા છે ને કોણ કન્યાની માં છે. મારે એકવાર એવું થયું હતું, એક આમ લગ્ન પ્રસંગમાં હાજરી પુરાવવા માટે ત્યાંથી નીકળતો હતો, એટલે મને જવાનું થયું. એટલે મેં એક ફૂલનો હાર લઈ ગયો ને એક શાલ લઈ ગયો. એટલે બેઠા, એટલે સ્વાગત કર્યું, બધું કર્યું. તો કન્યા આવી, તમે ફૂલનો હાર પહેર્યો, શાલ ઉઢાડી, આશીર્વાદ આપ્યા. થોડી વાર થયું એના જ જેવી બીજી આવી. મેં કીધું આ કોણ? એ કે આ જ કન્યા છે. તો પેલું આવ્યું કોણ? એ કે એની માં હતી. એમનું સન્માન મેં કરી નાખ્યું, ખબર જ ન પડે. એટલે થોડું ઓછું રહેવાનું, થોડું નીચું રહેવાનું. વર્તાવો લાગવો જોઈએ કોણ કન્યા છે કોણ કન્યાની માં છે. મેનાએ જ્યારે બીજી વાર નજર કરી છે ત્યારે ભગવાનનું ભયંકર રૂપ દેખાણું છે. મેના ભગવાન શિવની માયાથી ભ્રમિત થઈ વિરોધ કરવા લાગી છે. આવા કુરૂપ વર સાથે મારી સુંદર પુત્રી પાર્વતીને હું નહીં પરણાવું. ગર્ગાચાર્ય મહારાજ સમજાવવા લાગ્યા, મહેમાનો સમજાવવા લાગ્યા છે, પણ મેના અપમાન ભરેલા શબ્દો બોલવા લાગે છે. ભગવાન શંકરજી સ્થિર ગંભીરથી ઉભા છે, જાણે કઈ સાંભળતા જ નથી. મહેમાનો મૂંઝાણા છે. હિમાલયજી પાસે જાય છે ને હિમાલયજી આવે છે અને કહે છે કે મેના આપ શું બોલો છો? અરે મને પૂછવાની શું જરૂર છે? આ વરાજો તો તમે કેટલો કુરૂપ છે. અને શિવ મહાપુરાણમાં કહ્યું, મેનાને વરાજો કુરૂપ દેખાતો હતો અને સૌને વરાજો રૂપાળો દેખાતો હતો. આ શંકરજીએ અલૌકિક લીલા કરી હતી. સૌને શંકરજી સુંદર દેખાય છે, મેનાને કુરૂપ દેખાય છે. હિમાલયજી મેનાને સમજાવે છે કે મેના આપ શાંત રહો. આપણી પુત્રી પાર્વતીના જે ભાગમાં હતું તે તેને મળ્યું છે. સમાજમાં એટલું માન સન્માન આપ એમ કહો છો કે પુત્રી પાર્વતીને આ કુરૂપ વર સાથે હું નહીં પરણાવું. સમાજમાં કેટલી મોટી અપકીર્તિ થાય છે. આપ શાંત રહો. હિમાલયજી મેનાને બહુ સમજાવે છે, પણ હિમાલયની વાત મેનાએ માની નથી. હિમાલયજી નિષ્ફળ ગયા છે. હવે હિમાલય થયું, હવે કરું શું? આ પ્રસંગ બગડી જશે. આટલો મોટો ઉત્સવ છે મારી પુત્રીના વિવાહનો, અને તમારે જો આપણા લગભગ પ્રસંગ બગાડનારા માણસો દૂરના ન હોય, આપણા નજીકના જ હોય છે. દીકરાના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય, પ્રસંગો બગાડનારા દૂરના સગા લગભગ ન હોઈ શકે. એ નજીકના હોય ને એને જ કાંઈ ને કાંઈ તકલીફ ઊભી થાય છે. આપણને સૌને અનુભવ છે. તેથી અમુક સગાઓને ખૂબ માન આપવું પડે છે. આપણે શા માટે માન આપીએ? પ્રસંગ ન બગાડે, આપણે પ્રસંગ આપણો ખરાબ ન કરે. અને પ્રસંગોને સફળ કરવા હોય ને તો બહેનોને ખૂબ મારી પ્રાર્થના, બે પાત્રોને બહુ વધારે સાચવેલા, ફઈબા ને એક નણંદબા. એને તમે થોડુંક સન્માન ના આપો તો એને દુઃખ બહુ લાગે, કારણ કે બંને આ ઘરની દીકરીઓ છે, ફઈબા અને નણંદબા. તેથી એમને વધારે વધારે સાચવવા પડે છે. હિમાલય જ્યારે થયું કે હવે કરું શું? બીજું કોઈ હોય ને પ્રસંગ બગાડે તો હું તેને પ્રસંગોમાંથી દૂર કરું, પણ હવે આ મેના જ આખો પ્રસંગ ડિસ્ટર્બ કરી રહ્યા છે, કરવું શું મારે? એ સમયે હિમાલયજીએ ભગવાન શિવની સુંદર સ્તુતિ કરી છે કે મહાદેવ, હું જાણું છું આપની અદ્ભુત આ લીલા છે, લીલાનું હું એક શ્રેષ્ઠ પાત્ર છું. મને અવસર પ્રાપ્ત થયો ભગવાન આપની લીલામાં, પણ મેના આપની માયાથી ભ્રમિત થઈ છે, આપને ભૂલી ગઈ છે, આપને જાણતી નથી. ભગવાન મારા પર કૃપા કરો, પ્રસંગ દિવ્ય બને. અને હિમાલયજી મહાદેવના પરમ ભક્ત છે. હિમાલય પહાડમાં હિમાલયજીએ પોતાના કરકમલો દ્વારા અસંખ્ય શિવલિંગોની સ્થાપના પણ કરી છે. અને આ સ્તુતિ હિમાલયજી સ્વયં બોલ્યા છે.
ભગવાન શિવની સ્તુતિ છે, બહુ જ મોટી છે, લાંબી છે, પણ તેનો એક શ્લોક આપણે બોલીએ છીએ. હિમાલયજી મહાદેવની સ્તુતિ કરે છે. ત્વં બ્રહ્મા સૃષ્ટિ કર્તા ચ. હિમાલય કહે છે ભગવાન અદ્ભુત રૂપ ધારણ કરીને તમે અદ્ભુત લીલા કરો છો, પણ મને જાણો છો. સ્વયં બ્રહ્માજી આપ સ્વયં છો. એક બ્રહ્માનું સ્વરૂપ ધારણે સૃષ્ટિની રચના કરો છો, વિષ્ણુનું રૂપ ધારણ કરીને તમે પોષણ કરો છો, અને સ્વયં શંકર બનીને અદ્ભુત લીલા કરીને જગતની રક્ષા પણ કરો છો. આ હિમાલયજી શંકર ભગવાન માટે બોલ્યા છે. ત્વં બ્રહ્મા સૃષ્ટિ કર્તા ચ. ત્વં વિષ્ણુ પરિપાલકઃ. ત્વં શિવ શિવદો અનંતો સર્વ સંહારકારકં. સર્વ સંહારકારકં. નારદને યાદ આવે છે. હિમાલયજીએ નારદજીને યાદ કર્યા. નારદ ત્યાં ઉપસ્થિત થયા છે. હિમાલય કહે છે, નારદ આ પ્રસંગો બગડી જશે. હિમાલયજી વરાજનો વિરોધ, હિમાલય કહે છે મેના વરાજનો વિરોધ કરે છે, આપ જરા સમજાવો તેને. નારદજી બહુ જ હસતું ખેલતું પાત્ર હિમાલયજીને કહે છે, આપ મહેમાનોને સંભાળો, હું અત્યારે જ મેનાને સમજાવું છું, આપ ચિંતા ન કરો, આપનો પ્રસંગ નહીં ખરાબ થવા દો. નારદજી તટસ્થ સંત છે, સત્યભાષી છે, પણ મધુર સત્ય બોલનારા છે, એ નારદજી છે. હિમાલયજી મહેમાનોની વચ્ચે જતા રહે છે, અને નારદજી મેનાને કહે છે કે મેના, મેં સાંભળ્યું છે કે તમે આપની પુત્રી પાર્વતીને વરરાજા સાથે પરણાવવાની ના કહો છો. આપ જાણો છો પાર્વતી કોણ છે? તમારી સામે જે સામાન્ય વર થઈને ઊભા છે એ કોણ છે ને આપને જાણ છે? મેના કહે કે ના નારદજી, મને કઈ યાદ નથી. અરે આપ કોણ છો એ તો કહો. મેના કહે છે કે હું કોણ છું? નગાધરાજ હિમાલયની પત્ની, મારું નામ મેના છે. એમ નહીં, જરા ચિંતન કરો, આપ કોણ છો? વારંવાર નારદજી પૂછવા લાગે છે તમે કોણ છો? જ્યારે મેનાને કઈ યાદ નથી આવતું, ત્યારે નારદજી પોતાના તપોબળ વડે મેનાને પાછલા જન્મમાં લઈ જાય છે. કારણ કે એક વિદ્યા પણ છે પાછલા જન્મને જાણવા માટેની. બહુ લાંબી પ્રક્રિયા છે, એ સૌથી ન થઈ શકે. જન્મ સુધી માણસ પહોંચી શકે છે, પણ જન્મ પછી ગર્ભ સુધી ના પહોંચી શકે, અને ગર્ભને ઓવરટેક ના થઈ શકે. આખી સાધના છે, સાધનાઓ બહુ છે. ઋષિ મુનિઓનું સંશોધન એટલું છે, સાધના કરનારો હોવો છે. કોઈ વસ્તુ દુનિયામાં અસંભવ નથી, બધી જ વસ્તુ સંભવિત છે. તો મેનાજી પોતાના પાછલા જન્મમાં નારદજી લઈ જાય તેને, અને મેના બોલવા લાગે છે, અરે નારદજી આ બધું તો હું ભૂલી જ ગઈ, હવે બોલો મેના, આપ કોણ છો? અરે નારદ, અમે 3 બહેનો, પિતૃઓની માનસી પુત્રી. હું મોટી, મારું નામ મેના, મારાથી નાની તેનું નામ ધન્યા, એનાથી નાની તેનું નામ કલાવતી. અમે 3 બહેનો, પિતૃઓની માનસી પુત્રી. અમે 3 બહેનો સ્વર્ગમાં રહેતી હતી અને સ્વર્ગના સુખનો અનુભવ કરતી હતી. ત્યારબાદ મેના કહે, નારદજી આપની કૃપાથી બધું જ મને યાદ આવી રહ્યું છે. હવે અમે સ્વર્ગના સુખનો અનુભવ કરતી હતી, સ્વર્ગના સુખને માણતી હતી. અમે 3 બહેનો યુવાન હતી, અને એટલું તમને રૂપ મળેલું, ઇન્દ્રને અપ્સરાઓ મારી બાજુમાં ઉભી રહે તો પણ એ ઝાંખી લાગે. અરે તેની ક્યાં વાત કરો નારદજી, દેવલોકની કોઈ દેવી આવે, સુરલોકથી કોઈ સુર દેવી આવે તો પણ અમારે આગળ ઝાંખી દેખાતી હતી. એવી 3 બહેનોને એટલું સુંદર રૂપ મળેલું હતું. એક તો યુવાની નાદાની ના સમજી, એમાં 3 બહેનો હોય રૂપનું અભિમાન આવી ગયું. અમારે જેવું કોઈ સુંદર રૂપાળું નહીં, અને અભિમાનને લઈને સ્વર્ગની અંદર અમે ઇધર ઉધર યહાં વહાં ફરતા હતા.
અને કોઈનો કુરૂપ ચહેરો જોયું તો એના પર અમે એટલું હસતા હતા, એટલું હસતા હતા, એના પર અમે હાસ્ય કરતા હતા. અને શાસ્ત્રોનો મોટો સંદેશ છે, કોઈની કુરૂપતા પર હસવું નહીં, કોઈની નિર્ધનતા પર હસવું નહીં, અરે કોઈની મૂર્ખતા પર કોઈ હસવું નહીં, અરે કોઈનો અંગ ભંગ હોય ને એના પર કોઈ હસવું નહીં. કોઈ માણસને પગ ન હોય, હાથ ન હોય, આંખ ન હોય, એવા માણસો પર કોઈ હાંસી ન કરવી, તેને હસવું નહીં. આજે તો આપણા દેશની અંદર એક વિચાર ક્રાંતિ, એક શબ્દ શુદ્ધિ આવે છે, તેને આપણે દિવ્યાંગ શબ્દ આપ્યો આપણા દેશના વડાપ્રધાન સાહેબે, કે અંગભંગ હોય તેને દિવ્યાંગ સમજવા, દિવ્ય અંગ. કેટલો સુંદર શબ્દ આપવામાં આવ્યો છે. વાત એની એ જ છે, પણ થોડી સારા શબ્દોથી તેને પલટાવીને જો કહેવામાં આવે તો સારું દેખાય. નારદ, અમે ત્રણેય બહેનો સ્વર્ગની અંદર સુખનો અનુભવ કરતા કરતા કુરૂપ વ્યક્તિને જોઈને, કોઈનો અંગ ભંગ હોય તેને જોઈને તેના પર જોર જોરથી અમે ત્રણેય બહેનો હસતી હતી. ત્યારબાદ શું થયું? મેના કહે છે, નારદજી, એકવાર અમારા દરેક પિતૃઓ શ્વેત લોક જઈ રહ્યા હતા ભગવાન વિષ્ણુજીને મળવા માટે, વિષ્ણુ ભગવાનનું દર્શન કરવા માટે. અમારા પિતૃએ એમને કહ્યું કે ધન્યા, કલાવતી, મેના, તમારે શ્વેત લોક જોવા માટે આવવું છે અમારી સાથે. અમે ત્રણેય બહેનો શ્વેત લોક જોવા માટે ગઈ. વિષ્ણુ ભગવાનના દર્શનનો અમને કોઈ ભાવ નહીં હતો, એ તો અમારા પિતૃઓ વિષ્ણુ ભગવાનનું દર્શન કરવાને મળવા ગયા. અમે તો એમની સાથે બસ યાત્રા કરવાને જોવા માટે ગયા હતા. અમે ત્રણેય બહેનો અહંકારથી ભરેલી, જેની તેની ઉપર હાસ્ય કરતી હતી અમે, અને શ્વેત લોકમાં અમે ગઈ. ભગવાન વિષ્ણુનું દર્શન કર્યું. સવે અમારા પિતૃઓ ભગવાન વિષ્ણુજીનું સુંદર દર્શન કરતા હતા. અમે ત્રણેય બહેનો પાછળ ઉભી એકબીજાની સામે જોતી હતી. અમને કઈ દર્શનમાં પ્રીતિ નહીં હતી, કારણ કે અમે ત્રણેય બહેનો અહંકારથી ભરેલી હતી. એટલું તો રૂપ હતું, યુવાની હતી, સમજો ના સમજી, અમારી મૂર્ખતાએ સમજો નારદજી. ત્યારબાદ શું થયું? મેના કહે છે, નારદજી સાંભળો, અમારા પિતરો ભગવાન વિષ્ણુને સ્તુતિ કરતા હતા, અને તે જ સમયે સનત કુમારોનું આગમન થયું. મહાન તપસ્વી સનત કુમારોનો પ્રવેશ થતા જ અમારા પિતરો વારંવાર ઝૂકી ઝૂકીને પ્રણામ કરવા લાગ્યા, અને પરસ્પર અમારા પિતરો સૌ બોલવા લાગ્યા, આપણે તો વિષ્ણુ ભગવાનનું દર્શન કરવા માટે આવ્યા હતા ને આપણને સનત કુમારોનું દર્શન થયું. વિષ્ણુ દર્શનનું ફલ સનત કુમારનું દર્શન થયું. સનત કુમારના દર્શન દુર્લભ છે, વિષ્ણુના દર્શન તો સુલભ છે. વિષ્ણુ ભગવાનના દર્શન તો થઈ શકે છે, પણ સનત કુમારોના દર્શન એ કરવા એ બહુ દુર્લભ છે. વિષ્ણુ ભગવાનના દર્શનનું ફળ મળી ગયું કે સનત કુમારોનું દર્શન થયું. અને નારદ, જ્યારે સનત કુમારોનું આગમન થયું ને, ત્યારે વિષ્ણુ ભગવાન પોતાના આસનથી ઊભા થઈ ગયા, અને વિષ્ણુ ભગવાન સ્વયં સનત કુમારોનો સત્કાર અને સ્વાગત કરવા લાગ્યા છે. આવા પરમ તપસ્વી સનત કુમારો, જેમનું દિવ્ય દર્શન હતું. પણ નારદ, અમે ત્રણેય બહેનો અભિમાન અહંકારને કારણે અમે સનત કુમારોને પ્રણામ પણ ન કર્યા, સનત કુમારોની સામે અમે પૂજ્ય ભાવ ભરેલી દ્રષ્ટિ પણ નહીં કરી, કારણ કે ત્રણેય બહેનો અભિમાની હતી. અને ઘણા લોકો આવા દુનિયામાં હોય છે, અભિમાની અક્કડ લોકો, જેને અભિમાન હોય. કોઈને પોતાની પદવીનું અભિમાન હોય, કોઈ પોતાના બળનું અભિમાન હોય, કોઈને પોતાના ધનનું અભિમાન, અક્કડ હોય વાહડા જેવા. झुकना इसी को कहते जिनमें जान होती है, अकड़ता तो मुर्दे की पहचान है. આપણને સૌને અનુભવ થતા આવા દુનિયામાં બહુ અભિમાની માણસો હોય છે. અમે સનત કુમારોને પ્રણામ પણ ન કર્યા, સનત કુમારોની સામે પૂજ્ય ભાવ ભરી દ્રષ્ટિ પણ મેં ન કરી. અને નારદજી, બન્યું એવું, સનત કુમારોની દ્રષ્ટિ અમારા પર પડી. ખરેખર સનત કુમારોની દ્રષ્ટિ જેના પર પડે એનો બેડો પાર થઈ જાય, તેનો ઉદ્ધાર થઈ જાય. પરમ તપસ્વી સંત છે. પણ અમે જે પાત્ર નહીં હતા, અમારા પાત્ર જ ઊંધા પીડ્યા હતા. અને સનત કુમારોના મુખમાંથી શબ્દો નીકળી ગયા. ત્રણેય કન્યાઓ કોણ છે? અભિમાન અહંકારથી ભરેલી ત્રણેય કન્યાઓ છે. આ સ્વર્ગલોકમાં રહે છે. વિષ્ણુજી, પિતરો, આપ પણ જાણો છો કે અભિમાની અહંકારી સ્વર્ગલોકમાં રહેવાના અધિકારી નથી.
આ ત્રણેય કન્યાનું અવતરણ તો મૃત્યુલોકમાં થવું જોઈએ. અને સનતકુમારોએ કહી દીધું કે તમારી ત્રણેય કન્યાઓનું અવતરણ હવે મૃત્યુલોકમાં થશે. તમે સ્વર્ગલોકમાં રહેવાના અધિકારી નથી, કારણ કે તમે ત્રણે અહંકારી છો. હવે મૃત્યુલોક કોને કહેવાય એની અમને કઈ ખબર નહીં હતી. નારદજી સાંભળો, હવે બધું મને યાદ આવે છે આપની કૃપાથી. અમારા પિતૃએ અમને ત્રણેય બહેનોને સમજાવે કે મેના, ધન્યા, કલાવતી, સનતકુમારોએ તમને શ્રાપ આપ્યો છે કે તમે સ્વર્ગલોકમાં રહેવાના અધિકાર. સ્વર્ગ એટલે શું? જ્યાં દુઃખની કોઈ અણસાર નથી, જ્યાં કોઈ દુઃખની પહેચાન નથી, સ્વર્ગ પ્રકારના સુખ હોય સ્વર્ગ. હવે તમારું અવતરણ મૃત્યુલોકમાં થશે ને મૃત્યુલોકમાં તમે કેમ રહી શકશો? મૃત્યુલોકની અંદર દુઃખ તે વધારે કાંઈ નથી. મૃત્યુલોક તમે ત્રણેય બહેનો અજાણ હતી. સનતકુમારોએ શ્રાપ આપ્યો તમને. ત્રણેય કન્યાઓ અમે મેના, ધન્યા, કલાવતી અમારા પિતૃઓને પૂછવા લાગે હવે અમે શું કરીએ? ત્યારે અમારા પિતૃએ કહ્યું કે સનતકુમારોને ક્ષમા માગો. સંતોની દ્રષ્ટિમાં કરુણા ભાવ હોય છે. ત્રણેય બહેનોએ અમે ભેગી મળી સનતકુમારોને કહ્યું અમારી યુવાની, નાદાની, ત્રણેય બહેનો મેં અભિમાની બની ગઈ હતી. આપે એવું કહ્યું કે અમારે ત્રણેયનું અવતરણ મૃત્યુલોકમાં થશે. આપ તો જાણો છો સ્વર્ગમાં રહેનારી ત્રણેય કન્યાઓ, મૃત્યુલોકના અનુભવો અમારી પાસે નથી. મૃત્યુલોકમાં અમે કેવી રીતે જીવી શકીએ? જન્મથી લઈને મૃત્યુ સુધી ત્યાં દુઃખ જ છે. સુખને ભોગવનારી ત્રણેય કન્યાઓ અમે હવે મૃત્યુલોકમાં કેવી રીતે રહી શકીએ? અમારું કલ્યાણ કરો સનતકુમારો. હે નારદ, અમે ત્રણેય બહેનોએ સનતકુમારોને પ્રણામ કરીને વિનંતી કરી. જ્યારે સનતકુમારોએ કહ્યું અમારા મુખમાં જે શબ્દો સરી પડે છે સત્ય જ બને છે. તમારું અવતરણ તો મૃત્યુલોકમાં થશે જ. તમે સ્વર્ગલોકથી વંચિત રહેશો. અભિમાન માણસને ક્યાં સુધી લઈ જાય છે? જ્યારે સનતકુમારો અમારા ત્રણેયના કલ્યાણની વાત કરે છે. સાંભળો, અમે તમારા ત્રણેયની કલ્યાણની વાત કરીએ છીએ. મેના નારદને કહે છે કે નારદ સાંભળો તમે. સનતકુમારોએ પહેલી કૃપા દ્રષ્ટિ અમારી ત્રણેયમાં જે નાની હતી કલાવતી એના પર કૃપા દ્રષ્ટિ કરી છે. અને કલાવતીને કહ્યું છે કલાવતી, તમે જ્યારે મૃત્યુલોકમાં અવતરણ થશે તમારું, ત્યારે મૃત્યુલોકની અંદર વૃષભ ભાનુને તમે પત્ની બનશો. તમારું નામ કીર્તિ દેવી રહેશે. અને જ્યારે તમે વૃષભ ભાનુના પત્ની બનશો તમારું નામ કીર્તિ દેવી રહેશે. ત્યારે તમારે ત્યાં સાક્ષાત શક્તિ સ્વરૂપા પુત્રી તરીકે પ્રગટ થશે, જેમનું નામ રાધા રહેશે. અને તમારી પુત્રી રાધા જ્યારે કૃષ્ણની પ્રેમ પત્ની બનશે ત્યારે તમને ગૌલોકની પ્રાપ્તિ થશે અને તમને ગૌલોકના સુખ પ્રાપ્ત થશે. નારદ કહે છે મેના, ત્યારબાદ શું થયું? મેના નારદને કહે છે કે નારદજી, જો મજલી હતી ધન્યા પર કૃપા દ્રષ્ટિ કરી છે. ને કહ્યું સનતકુમાર કે ધન્યા, આપનું જ્યારે મૃત્યુલોકમાં અવતરણ થશે ત્યારે તમે જનકના પત્ની બનશો. તમારું નામ સુનયના રહેશે. અને જ્યારે તમે જનકના પત્ની બનશો ત્યારે તમારું નામ સુનયના પડે. તમારા આંગણે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા તમારી પુત્રી બનશે, જેમનું નામ સીતા રહેશે. અને તમારી પુત્રીને સીતાને તમે રામ સાથે પરણાવશો. ત્યારે ધન્યા, તમને વૈકુંઠ લોકના સુખ પ્રાપ્ત થશે અને તમે વૈકુંઠ લોકમાં ગમન થશે તમારું. નારદ, હું મોટી મેના, મારા પર કૃપા દ્રષ્ટિ કરી. મેના, આપ જ્યારે મૃત્યુલોકની અંદર અવતરણ પામશો ત્યારે મહાન સત્તાધીશ નગાધિરાજ હિમાલયના પત્ની તમે બનશો. અને તમારું નામ તો મેના જ રહેશે. અને જ્યારે તમે હિમાલયના પત્ની બનશો ત્યારે તમારા આંગણે સાક્ષાત જગદંબા તમારી પુત્રી તરીકે પ્રગટ થશે, સાક્ષાત ભવાની, જેમનું નામ પાર્વતી રહેશે. અને તમારી પુત્રી પાર્વતીને તમે શંકર સાથે પરણાવશો, શિવ સાથે તમે પરણાવશો ત્યારે તમને શિવલોકની પ્રાપ્તિ થશે. નારદ કહે છે મેના, યાદ આવ્યું? તો જેને તમે તમારી પુત્રી માનો છો પાર્વતી, એ કોણ છે? મેના સ્વયં કહે છે નારદજી ક્ષમા કરજો મને, જેને મારી પુત્રી પાર્વતી માનું છું એ સાક્ષાત ભવાની છે. તો તમારી પુત્રી પાર્વતી જો સાક્ષાત ભવાની હોય તો ભવાની સાથે કોણ પરણે?
તો કે ભવમ ભવાની સહિતમ નમામિ. તો તમારા આંગણે ઉભા ઈ કોણ છે? તો કે ભવ છે, શંકર ભગવાન છે. તો નારદજી કહે છે, તો મેના હવે કોની રાહ જુઓ છો? ઉભા થાવ જલ્દી અને આપની પુત્રી પાર્વતીને શંકર ભગવાન સાથે પરણાવો.